અત્યારે દિલ્હી જવાના છીએ આપણે શિક્ષણ મંત્રીને મળવાનું હોય ને એના માટે શિક્ષણ મંત્રીને મળીને આની મંજૂરી અમને લેવડાવી છે આજને આજ. અહીંથી અમારી મનાલીની ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. અમે જઈએ છીએ અહીંથી અમદાવાદ રેલવે સ્ટેશન, ત્યાંથી દિલ્હી. નિલેશભાઈ માકડિયા, વિશાલભાઈ, રણજીતભાઈ, દાનિશભાઈ ગોયલ અમે બધા આવી ગયા છીએ, નાસ્તો કરી છીએ. અમારે રણજીતભાઈ હવારના પૂરમાં ઉઠતા ઇમરાન હાશમીના સોંગ સાંભળવા માંડ્યા છે. બારીએ બેઠા બેઠા એક નંબર વ્યૂનો આનંદ લે છે અને ઇમરાન હાશમીને યાદ કરીને કંઈક એનું યાદ કરે. થી બહાર નીકળતા જ અમે દિલ્હી રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા. રેલવે સ્ટેશનમાં ફૂલ ટ્રાફિક હતો ભાઈ, આપણને કંઈ ખબર નથી પડતી કયા પ્લેટફોર્મ પર જવાનું છે. બહાર નીકળ્યા તો ત્યાં સટલિયા હતા, એમાં મેં ન બેઠા. દિલ્હી જંકશનનો બોર્ડ આવી ગયું. ત્યાંથી અમે બહાર નીકળ્યા તો પાછી રિક્ષા અમને રાઈડ પાડતી હતી કે આવો પણ અમે ન ગયા. હવે અમે અહીંથી નીકળીશું મનાલી. ટેક્સી આવી ગઈ છે. દિલ્હીથી નીકળી ગયા છીએ. રિંકુભાઈ લેવા આવી ગયા છે આપણને. દાનિશભાઈ, રણજીતભાઈ પાછળ બેઠા છે. વિશાલભાઈ, નિલેશભાઈ માકડિયા. સાંજે 11 વાગે પહોંચી જશું અમે મનાલી. પછી અમે હરિયાણામાં આગળ વધ્યા હતા. હોટલમાં અમે પનીરની સબ્જી, પનીર વગર ખાધી અને પાણી જેવી હાવ ગરમ ગરમ નહોતી રોટલી. આગળ નીકળ્યા તો આર્મીના 2 ટેન્ક અમને ખટારા મોટા મોટા જોવા મળ્યા. એની હારે બાંધવાનો જરાય મૂડ નહોતો એટલે એને સોરી કહીને ફટાફટ આગળ અમે વયા ગયા. આગળ ગયા તો પંજાબની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અમારી. પંજાબના લોકોની જેમ સુરત બરોબર ધકધકતો તો અમારી સામું જોતું હતું. અમે થોડાક આગળ આવ્યા તો અમને સિગ્નલ ઉપર પાજી જોવા મળ્યા. પંજાબ પોલીસ અમને જોઈ રહી હતી એટલે અમે સાનામુના આગળ વયા ગયા. આગળ અમે થોડાક વધ્યા તો યુવરાજ સિંહનું હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં આવી ગયા. મોહાલીમાં મસ્તીનું એક સિટી સેન્ટર હતું. અહીંયા જેસીબી સસ્તા ભાવે મળે છે ભાઈ, તો આવી જાજો જેસીબી લેવા. અહીંની રોશની બરોબર એકદમ ચકાચક હતી. અમે આગળ ભાઈ ટનલમાં કરી ગયા. ટનલમાં પહેલી વાર અમને બહુ બીક લાગી પણ અંદર જતા બહુ જ મજા આવી. એક નંબર વ્યૂ હતો ભાઈ. સીધી સડસડાટ અમને ટનલમાંથી બહાર કાઢી. જેવા જ અમે ટનલમાંથી બહાર આવ્યા ને એવો કુલ્લુનો નજારો આવ્યો. કુલ્લુમાં છે ને આજુબાજુ બધા ઘરજો દેખાય છે. આ એકદમ આપણે ગિરનારમાં કેમ આ તારોડિયા દેખાતા હોય, લાઇટો દેખાતી, એમ જ અહીંયા કુલ્લુમાં મસ્તીનું વાતાવરણ છે. આજુબાજુ ઊંચા ઊંચા ઘર છે. અમે મનાલીમાં હોટલમાં મનાલીનો વ્યૂ જોઈ લે એકવાર. ઊંચા ઊંચા પહાડો અને હોટલ જ છે ભાઈ નકરી અહીંયા. આ મારી હોટલ છે, હોટલ પેરાડાઇઝ. સો પેરાડાઇઝ. સવારે વાગ્યા છે અત્યારે 7:30. સવારે ઉઠી ગયા છીએ, નાસ્તો બાસ્તો કરી લીધો. અહીંયા જમવાનું છે. આ લોકેશન છે હોટલની પાછળનું. આ અમારો રૂમ છે. હા ભાઈ દાનિશભાઈ અમારા. અહીંયા અમારી હોટલ. હા મિરર છે અમારો. આ હિતેશભાઈ પોતે. અહીંથી હું તમને બતાવીશ બરફ. અમારા રણજીતભાઈ પરિયા. અહીંથી બરફ દેખાશે તમને. જો પહાડ ઉપર ચોખ્ખો બરફ દેખાય. આ બાજુ ઓછો છે, અહીંયા વધારે. જો આ બાજુ નકરો ઉપર બરફ જ છે. નાસ્તામાં છે ટી. જોઈને ખબર નથી પડતી એટલે આપણે વાંચતા જશું ભાઈ. આ શું છે ભાઈ? લીટી જ્યુસ. હા કંઈક લાગે તો છે પણ કંઈ ખબર નથી પડતી આમાં. અચ્છા મેંદુ વડા. નિલેશભાઈ માકડિયા 2 શબ્દો. પૌવા, મેંદુ વડા. નિલેશભાઈ લઈ આવ્યા છે નકરા પૌવા. હો ભાઈ, હેલ્ધી ડાયટ ઓનલી. હાલો ભાઈ એકવાર આ બાજુ જોઈ જાવ. હાલો નિલેશભાઈ એકવાર હાથ ઊંચા કરજો. નાસ્તો કરવા આવી ગયા છીએ ભાઈ. હાલો ભાઈઓ, કલેજા બધા નીકળે છે ફરવા માટે. સ્ટાર્ટ હોતી ગયા ના. હાજી ભૈયા. હા વ્યૂ જો એક નંબર પહાડનો વ્યૂ. ખૂબસૂરત નજારે. આ કાંટાવાળા બાવર અહીંયા વાવ્યા છે ભાઈ મનાલીમાં. બધા મોટા થઈ ગયા છે, પાણી ફૂલ આવે છે અહીંયા. હા હું ને દાનિશભાઈ આજથી એમ્સની પ્રેક્ટિસ ચાલુ કરી દઈ છે. અમે પરીક્ષાની તૈયારી. હા એમ્સ લાગવાની છે આપણે અહીંયા. વાત મળી ગઈ. અમે અત્યારે દિલ્હી જવાના છીએ. આપણે શિક્ષણ મંત્રીને મળવાનું હોય ને એના માટે શિક્ષણ મંત્રીને મળીને આની મંજૂરી અમને લેવડાવી છે આજને આજ. હા આપણે અહીંયા મનાલીમાં એમ્સ નાખવાની થાય છે. મનાલીમાં એમ્સ ન આવે તો અમારે પીડીયુ રાજકોટ વાળાને ડેપ્યુટેશન અહીંયા દેવાનું થાય છે. ઓહો જોરદાર છે ભાઈ.
જોરદાર વ્યૂ છે ભાઈ એનો. ગાડી બધી જો આ ગાડી જો. આપણે જેમ ગુજરાતમાં થારનો ઉપયોગ કરીએ છીએ એમ આ હિમાચલ પ્રદેશવાળા જીમનીનો ઉપયોગ કરે છે. હાલતા ચાલતા તમને જીમની જોવા મળશે. એટલે જેની પાસે જીમની હોય ને ગુજરાતમાં બહુ આપણે ટસન કરતા હોય ને એના માટે અહીંયા હિમાચલ પ્રદેશમાં ફંટી સમાન છે. ઓહો ભાઈ સાહેબ એક નંબર ભાઈ, એક નંબર બરફ. જો બે પર્વતની વચ્ચે બરફ. આ કુદરતી વાતાવરણ બધું હો ભાઈ. અમે બધા આખું વાંઢા ગ્રુપ જ છે. આખું તો નથી પણ બહુમતી. આ વિશાલભાઈ છે એના લગ્ન થઈ ગયા છે. હમણાં છોકરો આવ્યો છે. આ દાનિશભાઈ છે એના લગ્ન થઈ ગયા છે. મરદનું ફાડ્યું છે. ત્યાં વરસ થઈ ગયું કા છોકરીને વરસ થઈ ગયું છે તોય આવ્યા છે. અને અમારા ઘનિષ્ઠ મિત્ર નિલેશભાઈ માકડિયા જી મારી સાથે વાંઢા ગ્રુપને જોઈન કરશે. હા 12મા મહિનામાં આગ્રામાં હમણાં મહિનાથી અગાઉ જ આગ્રામાં જઈને આવ્યા હતા. ઘરવાળીને કેમ મનાવીને એનું જે ટૂંકમાં એડવાઇસ ને તમારે લેવાની ને એ દાનિશભાઈ જાય. જો આગ્રા કાયદેસર આગ્રાનું તારીખ એમાં છે. જો મારા ઘનિષ્ઠ મિત્ર બીજા છે અશોકભાઈ ગલસર. એના વિશે કાંઈ નથી કેવું નકર વિવાદ થઈ જાય. ભાઈ છે ને એ કાયદાકીય કાર્યવાહીમાં બહુ આગળ છે. તો હું કાંઈ બોલી તો ખોટો ઈમેલ બીમેલ નાખ દે અને મારે ખોટું સાંભળવું પછી. આ બધું ભીનું ન થઈ જાય એના માટે ટ્રેક સૂટ છે જે બધા જો અહીંયા બધા અલગ સાઇઝમાં તમને જે સાઇઝમાં ગમે ને એ સાઇઝમાં પહેરવાનું. દાનિશભાઈ ગોહેલ ગ્રે કલરમાં. નહીં એ નિલેશભાઈ માકડિયા. એ નિલેશભાઈ વિશાલભાઈ નિલેશભાઈ લાલ ભપકો કરીને મારી દેગો. મિત્રો આપણે પૂગી છે ગંફુમાં અત્યારે જો આ ને અહીંયા સ્કેટિંગ થાય છે, મિની સ્કેટિંગ. અને આ જો યાક છે, બે યાક છે, રાહ જોઈને બેઠા કે કોઈ આવે સવારી અને અમને બેહાડે. જો આ બધી ગાડીઓ છે આ ગંફુમાં સ્પેશિયલ. અહીંયા છે ને બધા જો બરફ જોવા માટે જો ઉપર ચડે. આ વ્યૂ છે આખો પર્વતનો. આમાં ઉપર સુધી જવાનું તમને જ્યાં સુધી મજા આવે ને તમારી જ્યાં સુધી તાકાત હોય ને ત્યાં સુધી આ વ્યૂ છે આખો. જો આ ગંફુ ત્યાંથી વ્યૂ દેખાય જોરદાર. હવે અમે થોડું ઉપર ચડવાનું ચાલુ કરશું બરફમાં, ફૂલ બરફમાં. આ જો શૂઝ બૂઝ ગમબૂટ પહેરી લીધા છે, બધા ગમબૂટ પહેરી લીધા છે. અમારી ગાડી પાર્ક થઈ ગઈ, અટી ગયા. તો ભાઈઓ અમે નીકળી ગયા છીએ જવા માટે. કલે જાઓ બધા વ્લોગમાં બન્યા રહેજો. એ તો ગુજરાતી નામ તો શું નહીં હોગા. મેરા ભાઈ નિલેશ માકડિયા. દો ભાઈ દોનો તો ભાઈ. અમે ભાઈ ચડવાનું ચાલુ કરી દીધું. થોડુંક હજી આવેલા ને 10 ડગલા હતા તો શ્વાસ ચડી ગયો ભાઈ. જો બધે જો કલે જાવ બરફ આવી ગયો છે અમારા હાથમાં પણ એને ખોદીને લેવો પડે. આપણા ફ્રીઝરમાં હોય ને એવું બરફ છે જો કાયદેસર. મનાલી આમ જો કર રેડી ગયા બૂમ. ભાઈઓ પ્યોર બરફમાં આવી ગયા છે. કલે જાવ બધા જો અહીં ડાયરેક્ટ ભૂકો જ મળે ભાઈ. જો આને જ ગોતો આવતા હતા. જો અડો એટલે રવો થઈ જાય ભાઈ. આમાં શરબત બનાવ્યું છે એક નંબર ભાઈ. અમારે એક ભાઈ બનશે જો હાવ નીચે બેઠો હોય. ભાઈને બીક લાગે ને આમ તો ભાઈ ધૂળમાં ગોથા મારતો હતો. હવે અત્યારે નીચે બેઠા જો આવો એકાદો હોય જ. વાહ અમારો ભાઈ જો બરફ ખાવા સ્પેશિયલ અહીંયા ને ધક્કો ખાધો જુનાગઢ થી. રાધેશ્યામના ગોલા નથી ભાવતા એને અહીંના મેનાલીના ગોલા જ ભાવે. એની ખાલી ટેકનિક જો એની જો કેવો ડાન્સ કેવો આવડે જો આય તુણા એ ઈ એ ઓ આય ઈયા એ ઈ. જો કાયદેસર બરફ જો અહીં તમને જો આ પથ્થર જામી ગયો જો નીચે. રેડી બધું જામેલું છે જો. ગ્રામપુરમાંથી નીકળી અમે ડાયરેક્ટ સીસુમાં કોકની બુલેટ ઉપર ફોટા પાડી લીધા. થાર રોકાવી એમાં ફોટા પાડ્યા મસ્ત રોલા. પછી ત્યાંથી અમે અટલ ટનલ ગયા. ઇન્ડિયાની મોટામાં મોટી 9.5 કિલોમીટર ટનલ. 5 ભાઈઓ અમે પહેલા દિવસનો એન્ડ કર્યો.